સાહેબ મંદિરની વાત કરતા ને આજ મંદિર લાગે છે મને. કોણ છે આ મંદિરનો માલિક જેણે આ જગ્યા પચાવી પાડી છે? આ રામાધણીનો દરબાર છે, જરા ધીમે બોલો. આ રામાનું મંદિર રસ્તામાં આવે છે, એને હટાવી લે, મારે ઉપર જવાબ આપવાનો છે. તમે આ રામાધણીને રામા કહો છો? મારો બાબારી આખી આ દુનિયાના દુઃખ દૂર કરે છે. અરે તમે એમને હટાવવાની વાત કરો છો? અરે પલ ભરમાં તમારું નામ મિટાવી દેશે. એ બંધ કરા તારા રામાની વાતો. આ કાળા કલિયુગમાં કોઈ નથી હોતું. મારે આ જગ્યા ખાલી જોઈએ. હું મારું અપમાન તો સહન કરી લઉં, પણ મારા રામાધણીનું નહીં. તું પણ જોઈ લે આ 12 વીજના ધણીનો પ્રકોપ. આજ સુધી ઘણા મંદિરો સામે પડ્યા હશે, પણ આ રામાધણી જેવા નહીં. તમે આ રીતે રસ્તામાં મંદિર બનાવીને જગ્યા પચાવી પાડો છો. મારું જીસીબી ચાલશે તો તારા રામાધણીનું કઈ નહીં ચાલે. હે રણુજાવાળા રામાધણી, મારી ભેડો રહેજે. સાહેબ ચાલો અમને નીચે જવાનું છે. હે રામાધણી, મને માફ કરજો. આપજો, સાથ આપજો. એ ચડતી આવે પડતી આવે સાથ આપજો, ચડતી આવે પડતી આવે સાથ આપજો. ઢૂંઢેલા રામા પીર રાત રાખજો. એ ચડતી આવે પડતી આવે સાથ આપજો, ચડતી આવે પડતી આવે સાથ આપજો. ઢૂંઢેલા રામા પીર લાજ રાખજો. એ લાજ રાખજો રે મારી આબરૂ રાખજો, એ લાજ રાખજો રે મારી આબરૂ રાખજો. એ ચડતી આવે પડતી આવે સાથ આપજો, ચડતી આવે પડતી આવે સાથ આપજો. ઢૂંઢેલા રામા પીર લાજ રાખજો. રામા પીર લાજ રાખજો. અરે ભાઈ, આપણા દુઃખના દિવસો ક્યારે દૂર થશે? અરે ભાઈ નાનકા, અરે મને મારા રામાધણી પર વિશ્વાસ છે. અરે મારા હિંદવા હાકીમ પર મને ભરોસો છે કે આપણા દુઃખના દિવસ જરૂર દૂર કરશે. જ્યારથી આવી પીર અમને સમજણ રે, ત્યારથી વાતો તારી સાંભળી ચારે કોર રે. કરું છું ભક્તિ તારી દિવસ ને રાતે, બધું જાણો છો તને અંતરની વાત રે. મતલબી દુનિયામાં એક તારો આશરો, મારા રે બાબારી મારી લાજ રાખજો. મતલબી દુનિયા
ના રામા પીર લાજ રાખજો. લગાવેલ કિસ્મત ના તારા વાહરે વારામાં પીર આશીર્વાદ તારા. હવે બસ ગાવા છે ગુણલા માર તારા સદા ભેળા રહેજો તમે ટુડેલ વાળા. ઘેરગાડીને લીલી વાળી તારા લીધે છે દુનિયા કી આજે મારે જોતી રહી છે. ઘેરગાડીને લીલી વાળી તારા લીધે છે દુનિયા કી આજે મારે જોતી રહી છે. પડતી આવે પડતી આવે સાથ આપજો. ચડતી આવે પડતી આવે સાથ આપજો. ટુંડેલા ના રામા પીર લાજ રાખજો. 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 આ મને શું થાય છે? કોઈ મારી મદદ કરો. પ્રવીણભાઈ અહીંયા આવો. આ મને શું થાય છે? મારી મદદ કરો. સાહેબ શું થાય છે તમને? મને મારું શરીર કામ નથી કરતું એવું લાગે છે. તમને યાદ છે પેલું એ રામાપીરનું અપમાન કર્યું હતું તમે? એમાં તો પ્રકોપ નથી ને. તમે રામાપીરનું અપમાન કર્યું હતું ને એટલે જ તમારી હાલત થઈ. આ પ્રવીણ તારી વાત સાચી છે. મને જલ્દી મંદિરે લઈ જા. મને ખબર નથી પણ સાહેબની આવી હાલત મારાથી નથી જોવાતી. ભાઈ મને માફ કરજો. એ તમારું અને તમારા રામાપીરનું માફ કર્યું. ભાઈ હું મારા માતાનો માનું છું. તમને શું માફ કરવાનું? સાહેબ તમને એક વાત જરૂરથી કહીશ કે હવે ભૂલથી પણ કદી પર મંદિર
રામાપીર પણ માફીના લાયક તો નથી જ. અને તમે કલિયુગના દેવ છો તો મને માફ કરજો. રામાપીરની જય હો. એ માનવ આ કલિયુગની અંદર જે કોઈ મારી ભાવ ભક્તિ કરશે સદાય એની સાથે